વાવથરા જિલ્લાના થરાદ તાલુકામાં ખેડૂતોના હિત અને સારા વરસાદની કામના સાથે લોકપ્રતિનિધિઓ દ્વારા પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। થરાદના અછવાડા ગામથી પેપર ગામ સ્થિત વામેશ્વર મહાદેવ મંદિર સુધી અંદાજિત 22 કિલોમીટરની પદયાત્રા યોજાઈ હતી, જેમાં બનાસકાંઠાના સાંસદ જ્ઞાનીબેન ઠાકોર, કોંગ્રેસના આગેવાન મોગીલાલ પટેલ, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગુલાબસિંહ રાજપૂત સહિત મોટી સંખ્યામાં કાર્યકરો અને ગ્રામજનો જોડાયા હતા। પદયાત્રા પૂર્ણ થયા બાદ વામેશ્વર મહાદેવ મંદિરે દર્શન પૂજન કરીને સારા વરસાદ, ખેડૂતોના સુખ સમૃદ્ધિ અને વિસ્તારના વિકાસ માટે પ્રાર્થના કરવામાં આવી હતી। સાથે જ વિસ્તારમાં શાંતિ, સૌહાર્દ અને ભાઈચારાનું વાતાવરણ જળવાઈ રહે તે પણ મહાદેવ સમક્ષ પ્રાર્થના કરવામાં આવી હતી। આ પ્રસંગે સાંસદ જ્ઞાનીબેન ઠાકોરે જણાવ્યું હતું કે ખેડૂતોના હિત અને ન્યાય માટે જરૂર પડશે તો સરકાર સામે પણ લડશું। ખેડૂતોના પ્રશ્નોનું યોગ્ય નિરાકરણ આવે અને તેમને ન્યાય મળે તે માટે સતત સંઘર્ષ ચાલુ રહેશે। તેમણે વધુમાં જણાવ્યું હતું કે ખેડૂતોની સુખાકારી, સારો વરસાદ અને કૃષિ સમૃદ્ધિ માટે રાખેલી માનતા પૂર્ણ કરવા આ 22 કિલોમીટરની પદયાત્રા કરવામાં આવી છે। પદયાત્રા દરમિયાન ધાર્મિક શ્રદ્ધા સાથે ખેડૂતોના પ્રશ્નો અને તેમના હક્કો અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી। પદયાત્રામાં જોડાયેલા આગેવાનો અને ગ્રામજનોએ મહાદેવના જયઘોષ સાથે યાત્રા પૂર્ણ કરી હતી। સમગ્ર કાર્યક્રમ ધાર્મિક શ્રદ્ધા, સામાજિક એકતા અને ખેડૂતો પ્રત્યેની પ્રતિબદ્ધતાના સંદેશ સાથે સંપન્ન થઈ હતી। દેવોના દેવ મહાદેવજીને પ્રાર્થના કરી કે આ વિસ્તારની અંદર ખૂબ સારો વરસાદ થાય અને ખેડૂતોનું કલ્યાણ થાય। ત્યારે ભગવાન પરમાત્માએ પણ એમની પ્રાર્થના સાંભળી છે। એ સાંભળી એટલા માટે કે બધા જ 22 કિલોમીટરથી વધારે અંતરથી દર્શન કરીને અહીંયા આજે માનતા પૂરી કરી છે। ભગવાનને ફરી પ્રાર્થના કરીએ આ વિસ્તારમાં ભાઈચારાની ભાવના રહે, હળી મળીને સૌ રહે અને ખેડૂતોની જે કાંઈ માગણીઓ છે એનો ઉકેલ લાવવા માટે સૌ સાથે મળીને સરકારની સામે જ્યાં ન્યાયની દ્રષ્ટિએ ન્યાય માગવાનો થતો હોય, ક્યાંક લડાઈ લડવાની થતી હોય તો પણ સૌ સાથે મળીને ખેડૂતોને ન્યાય અપાવવા માટેના પ્રયત્નો કરીશું। ફરી આ ખેડૂતો અહીં મોટા પ્રમાણમાં હાજર રહી અને જે આ માનતા હતી પૂરી કરવા માટેનો એમને પણ સાથ સહકાર આપ્યો એ બદલ આપ સૌનો ખૂબ હૃદયપૂર્વક આભાર। કેદારજી દર્શન કરવા ગયા હતા જ્યોતિર્લિંગના, એ દિવસે અહીંયા વરસાદ ખૂબ હતો એટલે ભગવાનને પ્રાર્થના કરી કે અહીંયા વરસાદ વરસે થોડો મારા વિસ્તારમાં નથી અને ખેડૂતોની ગાયો માટે સારો વરસાદ થાય તો કેદારજી તો ચાલીને વાય ના વાય પણ અમારો કાશી વિશ્વનાથ કહેવાય। આ પીપર વામેશ્વર મહાદેવ ઘરથી ચાલીને હું ત્યાં આવીશ અને તમે દેખો છો સારો વરસાદ થઈ ગયો છે તો સંકલ્પ પૂર્તિ માટે આજે ઘરથી અછવાડા મહાકાળીના મંદિરથી રાહ થઈ અહીંયાથી કલેશ્વર માતાજીના દર્શન કરી અને વામેશ્વરના ધામમાં સૌ અમે આગેવાન સાથે ગુલાબસિંહભાઈ, ઠાકરસિંહભાઈ, જ્ઞાનીબેન, આબોભાઈ, પ્રધાનભાઈ બધા અમે આગેવાનો આજે મહાદેવના શીશ ચરણોમાં શીશ નમાવા જઈએ છીએ અને ધજા ચડાવવા જઈએ છીએ તો સારો વરસાદ થયો એની સંકલ્પ પૂર્તિ માટે અમે